પાયું ધાબા પાસે જ પડી એમ દાદરેથી. ક્યાં પણ ના બે છે ને મારી હવે પ્રેમ કરવાનું વિચારે છે. બધાય મિત્રોને પેલા તો હવે માદો તો કેમ છો મોજમાં ન હોય તો મોજમાં આવે છે, કારણ કે આપણો બ્લોગ સ્ટાર્ટ થઈ ગયો છે. જો મમ્મી જરા રોટલી બનાવે છે, બહુ ગરમી થાય છે. સાચી વાત છે. તો મેં ક્યાં પણ કાંઈ કીધું બોલો. હા યા તો રાખ મેં હમણાં એમ કીધું ખોટું બોલે તો ઠીક લાગે. ના બે છે ને મારી હવે પ્રેમ કરવાનું વિચારે છે. હું પ્રેમ ખબર પાયું ધાબા પાસે જ પડી એમ દાદરેથી મારી ઉપર એવો પ્રેન્ક. અને એમ કહે છે કે પાયું ઉપર અમે ઉપર હોવા જાય ને એટલે બધી ગોદડા ને શું કહેવાય ગાડલા ને એવું પાયું લઈને ગઈ હતી એમ ઉપર. આ ગોદડા લે ને મમ્મી, હા ઓશિકા ને એવું ટૂંકમાં લે ને હવે પતાવ ને એ પાયું મેં ઉપર મેકલી એ ઉપર મેક્યા એટલે ઠંડુ થાય ને એમ અત્યારે તો પાયું પડી એમ. હવે ઈ જમીન એનો ગ્લાસ સાઈડમાં નથી મેકતી, એના ગોદડા મેકવા જાય ખબર પડી ગઈ ત્યાં પ્રેન્ક જ કરે છે. હજુ કેરેક્ટરની બહાર નીકળ હવે પણ. ક્યાં પણ કઈ નથી લાગતું. પછી પ્રેન્ક કરવામાં કાંઈક હોય એમ, કાંઈક યુનિક કરવી એમ. હા આવું ન કરવાનું હોય ક્યાંય. ભાઈ હવે કેરેક્ટરની બહાર નીકળ હોય યાદ છૂટો મેક દે હોય. હે ભાઈ શેષ કાંઈક થયું હોય ને તો ખબર પડી જાય. આ વખતે જે દાદરે જ પડી છે તો એમાં હસતી રે. કાંઈ નથી થયું પાયું તને. આમ કર્યા જ નહીં કોઈ. થોડીક પ્રોબ્લેમ થયું હોય ને તો તું અત્યારે મને અડવા જ ન દો. પેલી વાત નખરા ઘરમાં ન ભાઈ રહેવા દે રે. એ પ્રેન્ક કરવાની હજુ ટ્રાય કરે છે. હું સામે જ કહું ખબર પડી ગઈ તોય ટ્રાય કરે. બોલો મને લાગી ભૂખ. પ્રેન્ક જો કેમ પણ મને એ વાત કરીને મેં કીધું પાટો બંધાય આપણે છે ને બ્લોગ બનાવી સારો બ્લોગ બને ને એમ. એટલે મેં તો મસ્તીમાં કીધું હતું કારણ કે મને ખબર પડી ગઈ. પણ આવો પ્રેન્ક ન હોય પાયું. આ પ્રેન્કમાં શું થાત આવું માની લે. ઓહો પાયું વાગી ગયું, બહુ વાગ્યું કે ઓછું વાગ્યું, વધારે કાંઈ થાત. પ્રેન્ક એવો લાવવાનો કે જે લાંબો આમ હાલે લોકોને મજા આવે. આવો કાંઈ પ્રેન્ક હોય કાંઈ આમાં શું મજા આવે. તો ના પાડી દેવાય ને તારે રિજેક્ટ કરી દેવાય ને. અને પાયું પેલી વાત તો એ કે તને કાંઈક થયું હોય ને તો તું હસતી ન રહે, આવી રીતે બેઠી ન રહે, તું સીધી હુઈ જા. હા તો એમ જ છે. અત્યારે કેવડી મોટી વાત કરી નાખી. નેક્સ્ટ ટાઈમ સારું વિચારજે. મારી ઉપર કેટલા પ્રેન્ક ત્યાં કર્યા એ ત્યાં સક્સેસ નહોતો એ મને ખબર પડી ગઈ. કયો પ્રેન્ક રેવા દે આજ વચ્ચે ખબર પડી ગઈ. એવો પ્રેન્ક તો થયો જ નથી જેમાં હું સિરિયસ થઈ ગયો હોય આખા પ્રેન્કમાં. અત્યારે હું છે ને થોડોક ઓફિસમાં વ્યસ્ત છું એના કારણે વિચારવાનો ટાઈમ નથી મળતો. બાકી ભાઈ જે દી વિચારવાનો ટાઈમ મળશે ને તેથી મજા આવશે. હા ચેલેન્જ તને 1000 દાન તો કીધું છે.
ટ્રાય કર મારી ઉપર પ્રેન્ક કરવાનું. એક સક્સેસફુલ નહીં થતા તે. હાલો પેલા જમી લેવી, આમનું હાલાત કરશે કારણ કે પ્રેન્ક સક્સેસફુલ ન થયો. મમ્મી અને પાયું છે ને બે લવ કરે છે કારણ કે પ્રેન્ક કરવાની ટ્રાય કરે છે કારણ કે લવ કરે એટલે હું લોક ચાલુ કરું, હું નોર્મલ થઈને જાઉં. હે શું છે, હું દેખાડો કરો છો? બરોબર છે, દેખાડો કરતા હતા પાણી આ ને આમ ને તેમ ને. મેં તને કીધું ચૂપ. હું બાજો હે મમ્મી? બાજી પડ્યા તો બાજી પડ્યા તો અવાજ તો આ થાય છે તો દેખાડો. ભાઈ ભાઈ નવરાઈ દઈશું હું કાંઈ ન જોઉં. તમે બાજતા હતા ને મેં બાજ છે, હું તો આવ્યો ભાઈ. સમાધાન થઈ ગયું, પતી ગયું ને તમારું? તો હું જાઉં તો બાજો તો હાલો ફટાફટ બાજુ કેદુની બાજુ જોઈ નથી. મેં કીધું તને ઓવર એક્ટિંગ કરે જ દે, મને ખબર હતી. હું બધાને કઈ ને આવ્યો અગાઉ, બારે ઓવર એક્ટિંગ ચાલુ કરી આપણે જ આવી એમ. કઈ રહેવા દે ને, પ્રેન્ક કરવાનું તમે ગમે એટલા પ્રયત્ન કરશો ને તો પ્રેન્ક નહીં થાય. એને એમ કે આજ ને આજ બધા પ્રેન્ક કરી નાખું, પણ એમ થોડાક મારી ઉપર પ્રેન્ક થાય. પ્રેન્ક પાઈ તારા બહુ મગજ આંકવો પડે. સક્સેસ ન થાય ને તો આવી દાજ ચાલે. હે પાયું સક્સેસ પ્રેન્ક ન જાય કેવું થાય? હમણાં આપણે વાત કરવી તો અત્યારે અમે ત્રણે ભેગા થયા છે ને થોડુંક ડિસ્કશન કરવી છે વાત. તેમાં કેવું થયું ખબર, 11ની પાયોની રજા હતી તો આખો દી ઘરે હતી. મમ્મી કામે ગઈ હતી, હું કામે ગયો હતો. તો ભાજી આવે ને એ સુધારવાની હતી, એ કાંઈ કામ નહોતું કર્યું. તો મમ્મી એ કહે છે એને કાંઈ ખબર પડે છે, હું એને કહેવા જઈશ ને તો તું મને કહીશ બાજો છું એમ. મમ્મી આજથી તને ફૂલ છુટ્ટી આપું છું, બાજો તમ તારે જેમ બાજુ એમ બાજુ, હું કોઈને કાંઈ નહીં. બસ હવે તારી સાઈડ તો લઉં છું. તો બજાડવાના કાંઈ નહીં, એ ન સમજે તો શું કરું? ફરી જા મમ્મી. અત્યારે તો નથી કહેતી, આખું દી હુઈ રહી પણ કાંઈ કામ કરવાની ખબર ન પડી. હમણાંથી એક વસ્તુ તમે નોટિસ કરી, પાયુનું ખરાબ કહું ને તો એ એની સાઈડ નહીં બોલે, એ ઊંધું જ બોલશે. પાયુનું ખરાબ નહીં થવા દે. અને પહેલાં તો મારી આમાં હા રાખતી, અને હમણાંથી તો છે ને એનું શું થઈ ગયું મમ્મીને કાંઈ ખબર નથી પડતી. મમ્મી એનું કારણ શું છે? પાયુનું કાંઈક પણ કહું બરોબર તો એ સાચું કેમ નથી પડવા દેતી? તે નથી હોઈ રહ્યા આખો દી પાયું. કપડા ધોયા થાય ને, કપડા ધોયા થાય. હા પાણી નતું પીવું, ના પાણી મોટર ન ચાલુ કરે ને એટલે મોટર ચાલુ કરે ને મને એમ થાય કંઈક એના આવડે કે ન આવડે એટલે આમ જો આવી ગયું સાચું આવી ગયું ભાઈ ને આવડે ન આવડે એમ નહીં. પણ ભૂલમાં એ કંઈક બીજે અડધી જીવાય તો મોટર બોટર એ ટૂંકમાં તને વિશ્વાસ જ નથી નહીં આવડે એમ. પણ સ્વાટી જીવાય શું કરી લેવું મારે પછી?
એમ થાય બીક તો લાગે ગમે એટલી ટ્રાય કરે મારે મારું ખાધેલું જરીકે બાળવાનું જરીકે વિચાર છે નહીં તમે કન્ટિન્યુ રાખો હવે મને એટલે હું બજાડવા કરું એવું નથી પાયું આપણા મનમાં એવી ખોટ નથી રહેવા દે કન્ટિન્યુ રાખો હમણાં હું તો ઉપર હું આવે છે મારે ખાધેલું કાંઈ બાળવાનું નથી હું આવું હું કહેવાય તેને હું કહેતી મમ્મી કીધી નખતો કે મારે નખતો સાચું કેવી ને તો આવું થાય નખતો અહીંયા રિયાલિટીની વાત હાલે જે છે ઈ છે આમ તમે આ વચ્ચે ન જઈ શકો ઉપર અહીંયા વાત પૂરી કરીને જાઓ તો તાર હું વાત પૂરી કરીશ નથી કામ કરતી બોલ કોણ પાયું હું ખુદ કહું છું હું ક્યાં કાંઈ કહું હું કામ જ નથી કરતી મારથી આવડતું જ નથી મારાથી નથી થતું બોલ મને નથી થતું એમ થાય બધું નથી થતું થાય બધું પણ કાંઈ કામનું નહીં એવું થાય મમ્મીનું મોડું થાય તો રોટલી કોણ વહેલા બનાવી દે ઈ જેવું તેવું ભાઈ હવે ઠીક હવે આ તો ખાઈ લેવી બાકી ન ભાવે એવું કાંઈ જા સામાનો છે પાંચ રોટલી ખાઈ જાય ને એની પાછી પાઈ બનાવતા પાછા કે નો ભાવે તમે નોટિસ કર્યું હું પાયુંનું કાંઈ પણ ભલે ખોટું કહેતો હોય ખરાબ તો એ છે ને મમ્મી આ વસ્તુ હું જોઉં છું હો. તો પણ એ વધારીને બોલશે ટૂંકમાં પાયું ને ખોટી પડવા જ નહીં દે પણ હું હાસુ જ કહું છું હાસુ હોય મારે કેવું પડે પાયું ખોટ મમ્મી તમે બે કાંઈ ડીલ કરી છે હમણાંથી અમે હું ડીલ કરી પાયન તો ખોટું કેમ નથી પડવા દીધી પેલા એક સમય તો પડવા દીધી એમ ડાયરેક્ટ કોઈ હા એ તો કરતી એમ એટલે અને હવે શીખવાઈ જશે એટલે આ પાયુની હાથની મેં કોઈ દી 5 રોટલી નથી ખાધી આ જો એનું પાયું સાચી રહે ને એ હાટું ઈ 5 રોટલીનું કેસ રોટલી મસ્તી નથી બનાવતી એ બધાને ખબર જ હશે પાયો રોટલી બનાવતી ઠીક હવે બધા થોડા અહીં ખાવા આવે ખાવા જોઈએ તો હોય જ તે હું ખાવ તેને પાય તને ના હારી બનાવે હા હારી બનાવે જાનવ સાનવ તે હારી જ બનાવે છે ને આપણે હોય એવું કેવી ના તો આપણે ક્યાં ખોટું કેવી એવું નથી ઈશ્યુ એટલે નથી હમણાંથી મેં સામે બોલવાનું બંધ કર્યું છે એટલે આમ શું કહેવાય સામે વાળા નો સમજતા હોય તો આપણે સમજી જાવું એટલે પ્રોબ્લેમ એ પાયું રહેવા દે મમ્મી શેષ તને કહે ને તો તું બોલ બોલ ને બોલ જ તે હમણાં જ તમારે મેટર થઈ ગયું બધું કામ પતાવી દીધું ફટાફટ સાંભળો છો ને બહુ જલ્દી તમને જોવા મળશે બાકી આ વ્લોગ ગમ્યો હોય ને તો સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા બાકી મળીએ નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બધાને અમારા હર હર મહાદેવ